નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો છે. ચીનના ભારતમાં રાજદૂત હિઝ એક્સલન્સી ઝુ ફિયોગે આજે વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનો અને અધિકારીઓ દ્વારા ચીનના રાજદૂતનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન વડોદરા અને ચીનના સિયાઓગંગ પ્રાંત વચ્ચેના સિસ્ટર સિટીઝ સંબંધને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે સહકારની શક્યતાઓ અંગે પણ વિચાર વિમર્શ થયો હતો. ચીનના રાજદૂત દ્વારા એમજી મોટર્સ અને ટીબીએ કંપનીની મુલાકાત પણ લેવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ચીનના રાજદૂતને વડોદરાનો સમૃદ્ધ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને વિશ્વ પ્રસિદ્ધ ગરબાની ઝાંખી રજૂ કરી હતી. ચીનના રાજદૂત ઝુ ફિયોગે ભારત ચીન સંબંધના મહત્વ પર ભાર મૂકતા બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી અને સહકારને વધુ વેગ આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત અને ચીન બંને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે અને બંને વચ્ચે દેશના મજબૂત સંબંધોનો લાભ બંને દેશની જનતાને મળી શકે છે. New municipal plants for water and green infrastructure. And in the days to come, we are also adopting. So basically, sir. So we're getting the. So we are starting that building, new building in about 2 to 3 months' time. That's the difference. So this has the heritage of 120. The Mayor and Council of Vadodara, we welcome you to the city of Vadodara from Delhi, and you've come to Vadodara. So it's a proud moment for the city personally. This city, which has a lot of history, established by that we put in discussions with the Government of India, with all the due protocols. We will definitely write back to you and we communicate with you. Mayor, dear friends from the City Council, from the different parties of Vadodara City. And I just say that encourage the exchanges between China and the Vadodara City, and between China with the Gujarat Pradesh. You know that there have been very strong historical and cultural linkage between China and India. So I just hope that in the future we will strengthen our economic cooperation and strengthen our cultural and people-to-people interactions between our two sides. Because China and India are the most important developing countries and most important emerging economies. The importance of our relationship has overpassed the bilateral scope. It carries on regional and even world significance. So in the future that both sides should implement the consensus by our two leaders to carry forward cooperation to make our development more smoothly to benefit the two sides and the two peoples of our countries. Thank you so much. I'm very happy to visit Vadodara. Thank you. આજે આપણે ચાઇનીઝ એમ્બેસેડર ટુ ઇન્ડિયા હિઝ એક્સેલન્સી ઝુ ફેહોંગ અહીંયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીને કર્સી વિઝિટ દરમિયાન અહીંયા આવેલા હતા. એમની વિઝિટ્સ ફિલ્ડ વિઝિટ્સ દરમિયાન અત્યારે એમજી મોટર્સ અને
ITBA કંપનીમાં એ લોકોની વિઝિટ છે. સાથે સાથ ગુજરાત અને ચાઇનીઝ વોંગડોંગ પ્રોવિન્સની વચ્ચેનું જે સિસ્ટર સિટીઝ અલાયન્સ છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ બાબતનું ચર્ચા પરામર્શ કરવા માટે આવ્યા હતા અને બહુ સારી મુલાકાત લઈ. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પાર્ટીના નેતા દંડકશ્રી અને કમિશનરશ્રી અને ટીમ સાથે બહુ સારી મુલાકાત લીધી હિઝ એક્સલન્સી એમ્બેસેડરનો. અને કદાચ એમની પહેલી વિઝિટ છે વડોદરામાં. અમે વડોદરાની ઇતિહાસ, વડોદરાની કલ્ચરલ એસ્પેક્ટ્સ, વડોદરા ગુજરાતના નવરાત્રિ ગરબા બધામાં પણ અમે એમની માહિતગાર કરી અને નવરાત્રિ ગરબામાં આવવા માટે પણ એમને આમંત્રણ આપી છે અને એમને પણ કૈલાશ માનસરોવર વિઝિટ કરવા માટે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને આમંત્રણ આપી છે. હવે સરકારનું માર્ગદર્શન લઈને આગળનું જે પણ કાર્યવાહી રહેશે સિસ્ટર સિટીઝ વિઝિટ માટે એ આપણે ટીમ તરીકે નક્કી કરીને આવનારા દિવસોમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. વડોદરાની ઓળખ, વડોદરાની હેરિટેજ, વડોદરાની મ્યુનિસિપલ બોન્ડ્સ, વડોદરા શહેરના અર્બન પ્લાનિંગ, કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી, વડોદરા શહેરની સંસ્કારી નગરી અને કલાનગર અને ઇતિહાસ બધું એમને માહિતગાર કરાવ્યું છે. એમને પણ ચાઇના અને ઇન્ડિયાની વચ્ચેનું જે બે નેશનલ લીડર્સ છે એમની સંબંધ એ બાબતમાં પણ ચર્ચા વિમર્શ કરી અને આવનારા દિવસોમાં બાયલેટરલ ટ્રેડ અને બાયલેટરલ ઇકોનોમિક પ્રોગ્રેસ અને સિસ્ટર સિટીઝ કન્સર્ન્સમાં કેવી રીતે આગળ વધવું એના માટે ચર્ચા માટે આવ્યા હતા. બહુ સારું ઇન્ટરેક્શન રહ્યું અને આવનારા દિવસોમાં ટીમ BMC તરીકે આગળની કાર્યવાહી અમે કરવા માટે નક્કી કરી રહ્યા છીએ. થેન્ક યુ.